વડોદરા શહેર એસીપી એક ડિવિઝન હેઠળના મકબરા માંજલપર પોલીસ સ્ટેશનોમાં બિનવારસી લાંબા સમયથી પડી રહેલ વાહનોની હરાજી કરવામાં આવેલ. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિંહ કોમર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ નાઓના તાબા હસ્તકના પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડી રહેલ તથા બિનવારસી વાહનો કબજે કરવામાં આવેલ હોય તેઓને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા કરી વાહન હરાજી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન પ્રણવ ગટારિયાના તાબા હસ્તક મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ તથા માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમારાનાઓ પોલીસ સ્ટેશનોના લાંબા સમયથી પડી રહેલા વાહનોની યોગ્ય કાયદાકીય પ્રક્રિયા કરી વાહન હરાજી કરવા મંજૂરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા ઉપરોક્ત બંને પોલીસ સ્ટેશનોમાં હરાજી કરવા પાત્ર વાહનો જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના વાહનો 17 અને માંજલપુર પોલીસ સ્ટેશનના વાહનો 8 મળી કુલ 25 વાહનોની અપસેટ વેલ્યુ નક્કી કરી તારીખ 30/3/2025ના રોજ વર્તમાનપત્રોમાં હાજર હરાજી માટે વેપારીઓને જાણ કરતા સારું જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે આધારે વાહન હરાજી કમિટીના અધ્યક્ષ મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન પ્રણવ કટારિયા નાઓના સ્થાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમારા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમટીઓ વડોદરા શહેરના સભ્ય કમિટી દ્વારા વાહન હરાજી સ્થળ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ તારીખ 9/4/2025 રોજ કલાક 11 વાગ્યાથી 14 વાગ્યા સુધી વાહન હરાજીનું આયોજન કરેલ. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના કુલ 17 વાહનો માટે કુલ 34 વેપારીઓએ ભાગ લીધેલ. જેમાં કુલ 17 વાહનોની અપસેટ કિંમત ₹93,200 નક્કી કરવામાં આવેલ. જેમાં વાહન હરાજી દરમિયાન ટોકન નંબર 22 વાળા વેપારીએ સૌથી છેલ્લી ઊંચી બોલી 1,42,100 લગાવી હરાજી જીતેલ. તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં કુલ 8 વાહનો માટે કુલ 35 વેપારીઓ ભાગ લીધેલ. જેમાં કુલ 8 વાહનોની અપસેટ કિંમત 30,500 નક્કી કરવામાં આવેલ. જેમાં વાહનની હરાજી દરમિયાન ટોકન નંબર 20 વાળા સૌથી ઊંચી બોલી કિંમત 47,000 લગાવી અને હરાજી જીતેલ. હરાજી કરેલ વાહનો 25 અપસેટ વેલ્યુ 1,23,000 હરાજી દરમિયાન 1,89,100 મળેલી. અહેવાલ મા ન્યૂઝ નિખિલ ગાયકે વડોદરા.